ડીસા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્ન મહોત્સવનું સમિતિ દ્વારા 10મો સમૂહ લગ્ન સૌ ભવ્ય રીતે યોજાયો। આ પ્રસંગે 25 નવદંપતીઓએ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા પાટણ હાઈવે પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઠાકોર સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા 10મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો। સમાજના મોટી સંખ્યામાં લોકો અને આગેવાનોની હાજરી વચ્ચે 25 જેટલા વરવધુ જોડકાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના નરસિંહભાઈ અજમલજી, ભરતભાઈ જી ઠાકોર તેમજ વાસણાના ભાજપના કાર્યકર્તા ઉદયસિંહ દરબાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા। ઉપરાંત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમાજમાં સમૂહ લગ્ન જેવી પ્રેરણાદાયી પરંપરાને બિરદાવી હતી। ઠાકોર સમાજમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે તો એક દીકરી તરીકે ખૂબ આનંદ અનુભવું છું, કારણ કે અમારી સમાજ કુરિવાજોથી દૂર થાય અને ખોટા ખર્ચા ઓછા કરે અને આવી રીતે સમૂહ લગ્ન કરે અને જે ખોટા ખર્ચા થાય છે એ પૈસા બચીને જો શિક્ષણમાં જાય તો અમારી સમાજ પણ બીજી સમાજની અરેણમાં ના આવે અને ઠાકોર સમાજ પણ ખૂબ શિક્ષણમાં આગળ વધે, બસ એવી ઈચ્છા છે। તો સમૂહ લગ્ન થઈ રહ્યા છે એટલે એક દીકરી તરીકે ખૂબ આનંદ અનુભવું છું। આજે ઠાકોર સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા છે। મારો સમાજ ખૂબ સમૂહ લગ્નમાં પ્રેરિત થાય અને સમાજમાં જે કુરિવાજો અને ખર્ચા બંધ થાય એ અમારી સૌની ઈચ્છા હોય છે। આજે અમારો સમાજ એક થઈ અને જે આ એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, ખૂબ સરસ આયોજન કર્યું છે અને બધી વાતે ખૂબ સારું આયોજન છે। બસ અમારું એક જ સપનું છે, અમારો સમાજ શિક્ષણયુક્ત બને, વ્યસન મુક્ત બને અને આવી રીતે કુરિવાજો દૂર થઈ અને સમૂહ લગ્નમાં થઈ અને બીજી સમાજની હરોળમાં અમારો સમાજ પ્રગતિ કરે એવી અમારી સૌની ઈચ્છા છે। અને આજે બહુ સારી રીતે અમારા આયોજકોએ ખૂબ સારું આયોજન કર્યું છે અને સમૂહ લગ્નનું આયોજન છે। આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં આમંત્રણ આપી અને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। હું ચૂંટણી જીત્યા પછી મને પહેલું કોઈ દાન મોટો આપવાનો અવસર મળ્યો હોય તો બહુ ઠાકોર સમાજ શૈક્ષણિક રીતે પ્રચાર એમને મદદ કઈ રીતે કરી શકાય, તમારી સમાજના દીકરા તરીકે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે મેં આજે પહેલો દાન 51,000 રૂપિયા આવતા સમૂહ લગ્નમાં 11,000 રૂપિયા આવનારા શિક્ષણના ભવિષ્ય માટે અમારા ગામના એમએલએ શ્રી માવજીભાઈ દેસાઈએ જે ભૂમિકા નાખી છે અમે 11,000નું સહભાગી થવાનું છું। તમામ બેન દીકરીઓના ભાઈઓના સમૂહ લગ્ન જે થયા છે અમે શુભકામના પાઠવું છું। આવનારા સમયમાં બેન શ્રી સંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજના બેન તરીકે સંસદમાં પડદો પડી રહ્યો છે। આવનારા 2027માં ઠાકોર સમાજના દીકરા તરીકે, તમારી સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે આવનારા 3 થી 4 એમએલએ ઠાકોર સમાજના બને એ પણ સમૂહ લગ્નથી નિમ લઉં છું અને ખરેખર જે ઠાકોર સમાજનો પ્રેમ ભાવ મને પણ મળ્યો છે એમનો પણ નતમસ્તક વંદન કરું છું અને સદારામ બાપાની સાક્ષી હું પણ વચન આપું છું, હું તમારા ભાઈ દીકરા તરીકે નરસિંહભાઈ દેસાઈ તમે ત્યાં મારી શકો છો કે તમે હું નાના મોટું કામ ઠાકોર સમાજના દીકરા તરીકે, તમારી સમાજના દીકરા તરીકે મને ભણાઈ શકો છો અને 18 આલમ મારી સાથે રહી છે એટલે દરેકના ભાઈ તરીકે હું કામ કરીશ। અને આજે સમૂહ લગ્નમાં સન્માન આપ્યું છે જે પણ દાતાઓ બન્યા છે કરું છું। સદાય જીવનમાં હાર જીત અલગ છે, જીવનમાં સત્કાર્ય કરવા બ્લડ કેમ્પ હોય, સમૂહ લગ્ન હોય, શિક્ષણનું કામ હોય, આવનારી બેન દીકરી તરીકે એજ્યુકેશન બની શકે હંમેશા ભગવાને જન્મ આપ્યો હોય એના માટે જીવી જાણો એ જ મારો ભાવ હોય છે અને હંમેશા માટે હું પણ એક સદારામ બાપાના આશીર્વાદથી આગળ વધી રહ્યો છું। ત્યારે હું હંમેશા વિનંતી કરું છું કે દરેક ઠાકોર સમાજના દીકરી દીકરાઓ ભણાવે અને સમૂહ લગ્નમાં પણ મદદ કરે, જ્યાં મારી જરૂર હોય ત્યાં પણ આદેશ કરે, હું હંમેશા તૈયાર છું।